અમે અંધ છીએ તો શું છે, અમે આપને દુનિયા બતાવીએ છીએ. હાલો ફ્રેન્ડ્સ, મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું. આપ જેમ જાણો છો કે મોરબી સ્ટારની ટીમ હંમેશા આપ માટે અવનવી જગ્યાઓની વિઝિટ, અવનવી વસ્તુઓથી પરિચિત કરવાનું કામ આપને કરતું હોય છે. જેમાં ધાર્મિક સ્થળ આવી જાય છે, ફરવાલાયક સ્થળો આવી જાય છે, શોપની વિઝિટ આવી જાય છે, કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ આવી જાય છે, અથવા તો કોઈ એવી પ્રોડક્ટ કે જે અમને એમ લાગતું હોય કે ખરેખર આ પ્રોડક્ટ આપને બતાવવા જેવી છે, તો એ પ્રોડક્ટ અમે આપના માટે હંમેશા લઈને આવતા હોઈએ છીએ અને વિડીયોના માધ્યમથી આપને અમે સૂચિત કરતા હોઈએ છીએ. દોસ્તો, મારી આપને વિનંતી છે કે આપને અમારી આ બધી પ્રસ્તુતિ પસંદ પડતી હોય, પહેલાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઇક આપો અને બને તેટલો જાજો ને જાજો અમારો વિડીયો શેર કરો. દોસ્તો, આપ અમને સપોર્ટ કરવા માંગતા હોય તો આપ ₹119નું યોગદાન આપી જોઈન્ટના બટનને દબાવો અને અમારી ચેનલને જોઈન્ટ કરો અને દર મંથ ₹119નું યોગદાન આપી આપ મોરબી સ્ટાર યુટ્યુબના હાથ વધુ ને વધુ મજબૂત કરો. દોસ્તો, તો આજનો વિડીયો આપણો એક ખૂબ સરસ વિડીયો છે. દોસ્તો, આપણા જીવન સાથે વણાયેલો મોબાઈલ ફોન. તો આજે મોબાઈલ ફોનની અંદર અઢળક કંપનીઓ આવે છે, એમાંની એક લોકમુખે અને પ્રખ્યાત એવી કંપની મોટોરોલા, કે જેમણે ઘણી પ્રકારના મોબાઈલ લોન્ચ કર્યા છે. અને આજે હું જે આપને મોડલ બતાવવા જઈ રહ્યો છું મોટોરોલાનું, એ લેટેસ્ટ મોડલ છે. દોસ્તો, અને કોઈ પણ વ્યક્તિ, ચાહે સામાન્ય વર્ગનો માણસ હોય, એ પણ આ મોબાઈલ વસાવી શકે છે અને એ પણ પોતાની ઇમ્પ્રેશન અલગથી ઊભી કરી શકે છે. કારણ કે એ પીસ તમારા હાથમાં જ્યારે તમે લેશો ત્યારે તમારું જે સ્ટાન્ડર્ડ છે એ ઓટોમેટિક અપ થઈ જશે. ભલે એની કિંમત એટલી બધી નથી, 10,000થી નીચેનો મોબાઈલ છે. દોસ્તો, આ ભાવની અંદર આ મોબાઈલ મળવો એ બહુ મુશ્કેલ છે આ જમાનામાં. પણ મોટોરોલા કંપનીનો એક સરસ મજાનું આ જે નવું મોડલ બહાર પડ્યું છે, એ મોડલ આજે હું તમને બધાને બતાવવા જઈ રહ્યો છું. દોસ્તો, અને આ વિડીયો તમારા સુધી હું લઈને આવ્યો છું મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી, કેમેરામેન હસમુખભાઈના સહયોગથી. તો આ અમારો વિડીયો જેટલો બને તેટલો જાજો તમે તમામ વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુકની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર શેર કરજો, જેથી કરી જે લોકોનું બજેટ નાનું છે એવા લોકો માટે આ જે મોબાઈલ છે એ વરદાન સમાન છે. દોસ્તો, તો આવો, બહુ લાંબી વાત નથી કરવી, આપણે મોબાઈલ તરફ આપણે આગળ વધીએ અને તમને જે મોબાઈલ મોટોરોલાનો નવો આવ્યો છે એ કયો મોબાઈલ છે અને એની વિશેષતા શું છે એનાથી તમને બધાને પરિચિત કરીએ. તો દોસ્તો, આ હું લાવ્યો છું મોબાઈલ આપના માટે બતાવવા માટે ખાસ. આપ જુઓ, આ મારા હાથમાં મોટોરોલા કંપનીનો G04 નામનું જે મોડલ છે એ મોડલ મારા હાથમાં છે અત્યારે. સરસ મજાનું સુંદર જે બોક્સ પેકિંગ છે એ આપને અત્યારે મોટોરોલાનો જોવા મળે છે અહીંયા. તો આપણે આ મોબાઈલને અનબોક્સ કરીએ. દોસ્તો, અને મોબાઈલની શું શું વિશેષતા છે, એની જે બેટરી બેકઅપ છે એ કેટલું છે, સાથે સાથે શું બીજા ફીચર મળે છે, એની ડિસ્પ્લે કેટલી છે, અને અંદર જે ચાર્જર છે એ કેટલા વોલ્ટનું આપને અંદર મળે છે, અને ખાસ તો કેટલી રેમ છે આ મોબાઈલની, અને આની શું કિંમત છે એનાથી આપને પરિચિત કરું. દોસ્તો, તો બહુ વાર ન લગાડતા આવો આપણે મોબાઈલને અનબોક્સ કરીએ. દોસ્તો, તો મારા હાથમાં અત્યારે આપ જોઈ શકો છો કે મોટોરોલા G04 નામનું જે મોડલ છે એ અત્યારે મારા હાથમાં આપ જોઈ રહ્યા છો. દોસ્તો, તો આવો હવે આપણે આને ખોલીએ છીએ. દોસ્તો, તો મોબાઈલ આપણે અત્યારે બોક્સ છે એનું ઓપન કરી લીધું છે. દોસ્તો, આ છે એ મારા હાથમાં મોબાઈલ છે, આપ જોઈ શકો છો. ઉપર એક અહીંયા સ્ટીકર લગાવેલું છે સરસ મજાનું. તો આવો આપણે એને ખોલીએ. યસ, આ સ્ટીકર આપણે કાઢી લીધું. દોસ્તો, અત્યારે હવે આ મારા હાથમાં કમ્પ્લીટ મોબાઈલ આપ જોઈ શકો છો, મોટોરોલા G04. દોસ્તો, આ મોટોરોલા G04 જે છે એની વિશેષતા આપને હું જણાવું છું. તો પહેલાં તો જે એની ડિસ્પ્લે છે, સૌથી પહેલાં આપણે ડિસ્પ્લે ઉપર ધ્યાન દેતા હોઈએ છીએ. તો 6 ઇંચની આની ડિસ્પ્લે છે. દોસ્તો, આપ જોઈ શકો છો 6.6ની ડિસ્પ્લે છે, એટલે સારામાં સારી ડિસ્પ્લે કહેવાય. આ ભાવની અંદર આવડી મોટી ડિસ્પ્લે અને મોબાઈલનું તમે લુક જોવો એકવાર. દોસ્તો, આપણા હાથમાં ફોન હોય એટલે એમ લાગે સ્લિમ મોડલ છે. દોસ્તો, એકદમ આ કવર ઉપર ચડાવેલું છે, એ કવર આપણે કાઢીએ. જો એકદમ સ્લિમ મોડલ છે. આપ સૌ જાણો છો કે અમે બ્લાઇન્ડ છીએ એટલે આની અંદર ટોક બેક છે, અંદર ઓન કરાવેલું છે. આ
એકદમ સ્લિમ મોડલ છે દોસ્તો, જોઈ શકો છો, એકદમ સ્લિમ મોડલ. આની અંદર તમને આ 6 બાય 6 ઇંચની આપણે જે 6.6ની જે ડિસ્પ્લે મળે છે. સાથે સાથે અહીંયા સાઈડમાં અહીંયા જોઈ શકો છો કે આ પાવર બટન છે. અહીંયા વોલ્યુમ અપડાઉન માટેની જે 2 સ્વિચો બટન છે આપેલા છે. અહીંયા જે છે એ ચાર્જર લાગે છે, સી ટાઈપ ચાર્જર લાગે છે દોસ્તો. અહીંયા નીચે છે સ્પીકર આપેલું છે, પ્લસ અહીંયા ઉપર તમારે 5.5નું જે આપણે હેન્ડ્સફ્રી સાંભળવા માટેનો જે સોકેટ છે એ દોસ્તો અહીંયા આપેલું છે. મોબાઈલની વાત કરીએ આપણે તો 16 મેગાપિક્સલનો આમાં કેમેરો આપેલો છે. પ્લસ બીજું આ મોબાઈલના ખાસ ફીચરની વાત કરું તમને હું તો આ જે મારા હાથમાં અત્યારે મોડેલ છે એ 464ની 4GB રેમ છે, 64GB ઇન્ટરનલ મેમરી છે આની અંદર. પ્લસ આની ડિસ્પ્લે છે એ ખૂબ સરસ છે દોસ્તો. આપણા હાથમાં ફોન હોય તો લેટેસ્ટ ફોન આપણે કોઈ મોંઘો ફોન ખરીદો હોય એવો આ ફોનનો અત્યારે લુક છે. એની ડિઝાઇન જુઓ દોસ્તો. આ પાછળનો ભાગ છે, અત્યારે આપને બતાવું છું. અહીંયા 2 કેમેરા આપેલા છે. આ પાછળનો આખો ભાગ છે. આ આગળથી ડિસ્પ્લે જુઓ. અને એનો હસમુખભાઈ કેવો કલર છે, બ્લુ કલરનો દોસ્તો આ ફોન છે. કેમેરામેન હસમુખભાઈ વાળા અમારા 70% અંધ છે, માત્ર 30% એમને વિઝન છે. છતાં અત્યારે તમારા માટે આ મોટોરોલાનો G04 મોબાઈલ છે એના મોબાઈલમાં અત્યારે કેમેરામાં પોતાના કેદ કરી રહ્યા છે અત્યારે. આ બ્લુ કલરનો મોડલ છે. આમાં ઘણા બધા બીજા કલર આવે છે દોસ્તો, કલરની ચોઈસ તમારી હોય છે, પણ આ બ્લુ કલરનો જે મોબાઈલ છે એ અમે આપને અત્યારે બતાવી રહ્યા છીએ. હવે મારે બીજું એ કહેવાનું થાય કે આપણે અંદર શું વસ્તુ આપણને અંદર ઇનબિલ્ડ મળે છે આપણે અંદર જોઈએ. તો દોસ્તો આ મેં બોક્સ અત્યારે ઓપન કરી લીધું છે. એમાં તો પહેલાં તો આપણને એક આ જે સી ટાઈપનો વાયર છે એ કેબલ મળે છે અંદર. સાથે સાથે મોબાઈલ આ આપણે ચાર્જર મળે છે અંદર, ચાર્જરનું સોકેટ છે આ દોસ્તો. 15 વોલ્ટનું જે ચાર્જર છે એ આમાં કામ આપે છે, પણ કંપની છે એ 10 વોલ્ટનું ચાર્જર જ છે એ આપે છે આપણને સાથે. તો આ 10 વોલ્ટનું એનું ચાર્જર છે. સાથે આપણે જોવા જઈએ અંદર તો આ પિન આપેલી છે દોસ્તો આપણે સિમ કાઢવા માટેની, કે સિમ અંદર આપણે ફિટ કરવું હોય તો એના માટેની આ પિન આપેલી છે દોસ્તો. આ બુકલેટ છે, આના ઉપર તો કોઈ ધ્યાન આપતું નથી અંદર કે શું મોબાઈલના ફીચર છે અંદર, કેવી રીતે છે બધું, એના માટેના અંદર આ જે છે એ પેમ્પલેટ આપેલા છે દોસ્તો. પણ એના ઉપર તો આપણે બહુ કંઈ ફોકસ કોઈ દિવસ કરતા હોતા નથી દોસ્તો. તો આ મોબાઈલની જે હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવી કે તો આ મોબાઈલની કિંમત કેટલી છે દોસ્તો. તો આપણા બજેટમાં આવે એવી આ મોટોરોલા G05ની કિંમત છે. અંડર 7,000 આની કિંમત છે દોસ્તો. 7,000 અપ તો બહુ ન કહેવાય, બસ એટલી આની કિંમત છે દોસ્તો. તો લો બજેટની અંદર સારામાં સારો 10,000થી નીચેની રેન્જમાં મોબાઈલ અત્યારે દોસ્તો મળવા બહુ કઠિન છે. તો આ એક મોટોરોલા કંપનીનું સારામાં સારું જે યોગદાન કહેવાય કે આમ પબ્લિકને ધ્યાનમાં રાખી, નાનામાં નાના માણસને ધ્યાનમાં રાખી એમને જે આ મોડલ બનાવ્યું છે એ ખરેખર વરદાન સમાન કહેવાય. કારણ કે નાનામાં નાનો વ્યક્તિ આજે પોતાનો સ્માર્ટફોન પોતે વાપરી અને પોતાની એક ઇમ્પ્રેશન છે અલગ ઊભી કરી શકે છે, અને એની પાસે સ્માર્ટફોન છે એને પણ એવું મહેસૂસ થાય છે દોસ્તો. તો આજની આ અમારી વિશેષ પ્રસ્તુતિ આપને કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો. અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હો અને આપે હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય દોસ્તો તો અત્યારે જ અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઇક આપો અને બને એટલો જાજો ને જાજો અમારો વિડીયો શેર કરો. મેં જેમ કીધું એમ કે અમે અંધ છીએ તો શું છીએ, પણ અમે આપને દુનિયા બતાવવાનું કામ કરીએ છીએ દોસ્તો. અમે હર હંમેશ આપના માટે અવનવી જગ્યાના વિડીયોઝ લાવતા રહીએ છીએ, જેમ કે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત, કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ, કોઈ ઐતિહાસિક જગ્યાની મુલાકાત, કોઈ શોપની વિઝિટ, અથવા તો કોઈ આવી અવનવી વાતો જે હોય છે એ અમે તમારા સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ. આપને અમારી પ્રસ્તુતિ જો પસંદ પડતી હોય તો જોઈન્ટનું બટન દબાવી દર મંથ આપ ₹119નું યોગદાન આપી આપ અમારી સાથે જોડાઈ શકો છો અને અમને સપોર્ટ કરી શકો છો દોસ્તો. પ્લીઝ મારી આપને રિક્વેસ્ટ છે કે અમે અંધ છીએ તો શું છે, પણ અમે આપને દુનિયા બતાવવાનું કામ કરીએ છીએ. આપ અમને સપોર્ટ આપો એ અમે ખાસ આપને એક રિક્વેસ્ટ ને વિનંતી કરીએ છીએ દોસ્તો. તો ફરી પાછા કોઈ ઐતિહાસિક જગ્યા, કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ, કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત, કોઈ શોપની વિઝિટ, કોઈ ફરવાલાયક સ્થળ અથવા તો કોઈ આવી જ વાત સાથે અમે આપની સેવામાં પાછા હાજર થશું.
ત્યાં સુધી મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપરથી કેમેરામેન હસમુખ વાળા અને મને હાતિમ રંગવાલાને રજા આપશો. આવજો, બાય બાય.